વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ કથા 9 ગુરુ શિષ્યની કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણે દરરોજ આવી જ પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળીશું. ઓમ શ્રી ગણેશાય નમઃ. થોડા સમયથી નદી કિનારે એક ઝૂંપડીમાં ગુરુ શિષ્ય રહે. ગુરુ જ્ઞાની અને ધર્મ ધ્યાનમાં રચ્યા પચ્યા રહે. તેમનો શિષ્ય ગામમાં જઈ ભિક્ષા માગી લાવતો. આ ભિક્ષા વડે તેઓ પોતાનો નિર્વાહ કરતા. એવામાં પુરુષોત્તમ માસ આવે છે. નદીએ નહાવા માટે ભાવિક ભક્તોની ભીડ થતી હતી. આટલી મોટી સંખ્યામાં નહાવા આવતા ભાવિકોથી તેને આશ્ચર્ય થતું હતું. તેને ગુરુજીને આ માટે પૂછ્યું. ત્યારે ગુરુજીએ પુરુષોત્તમ માસનો મહિમા કહી સંભળાવ્યો. તેમણે શિષ્યને કહ્યું, 3 વર્ષે એક અધિક માસ આવે છે, જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં જે નરનારી વ્રત કરીને સવારે નદીએ સ્નાન કરે, કાઠા ગોરવાનું પૂજન કરે, પુરુષોત્તમ માસના પાવન પ્રસંગોની કથા વાર્તા સાંભળે, યથાશક્તિ દાન કરે, પુરુષોત્તમ ભગવાનની પૂજા અને ભક્તિ કરી, ઉપવાસ કે એકટાણું કરે, ધારણા પારણા વ્રત કરે, તો પુરુષોત્તમ ભગવાન વ્રત કરનારથી સંતુષ્ટ થઈ તેના મનોરથો પૂર્ણ કરે છે. ત્યારે શિષ્ય કહે છે, ગુરુદેવ, તમે કહ્યા મુજબ કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરે, તમે બતાવેલ નીતિ નિયમો પાળે, તો ભગવાન સંતુષ્ટ થઈ શું આપે? ગુરુજી કહે, જે કોઈ પોતાના વ્રત વડે પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ અને પ્રસન્ન કરે છે, એને સુખ સમૃદ્ધિ મળે, તેના તમામ કષ્ટો દૂર થાય. પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં તેનું ઉજવણું કરવામાં આવે છે. ત્યારે બ્રહ્મભોજન વખતે પ્રભુ અવશ્ય દર્શન આપે છે. પુરુષોત્તમ ભગવાનના આ વ્રતના પ્રભાવે જો દર્શન થઈ શકતા હોય તો તેનાથી રૂડું શું? તેણે તો તે સમયથી સંકલ્પ કરીને વ્રત ચાલુ કર્યું. તે દરરોજ વહેલો ઉઠે, નદીએ સ્નાન કરવા જાય, કાઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ત્યારબાદ ભિક્ષાર્થે ગામમાં જાય. તેમાંથી પોતાના ભાગે આવતું અન્ન તે ભિખારીઓને આપી દેતું. ફળાહાર કે પાણી વડે તે ઉપવાસ ખેંચી કાઢતો. આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરું થયું. તેને ભગવાનના દર્શનની તાલાવેલી લાગી હતી. તેણે ઉજવણામાં 11 બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. તેની પાસે થોડીક પૂંજી હતી. તેનાથી તે ગામમાંથી સીધું સામાન લઈ આવ્યો. રસોઈ તૈયાર થઈ ગઈ હતી. તેની ઝૂંપડીએ બ્રાહ્મણો આવવા શરૂ થયા હતા. તે ઝૂંપડી બહાર ભગવાન હમણાં આવશે અને મને દર્શન દેશે તે આશાએ ઊભો રહે છે. આવનાર બ્રાહ્મણો ગુરુજી પાસે બેસી જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા હતા. તેવામાં એક ભિખારી ત્યાં આવે છે. તેનું શરીર કૃશ હતું. મેલાઘેલા વસ્ત્રો પહેર્યા હતા. ચિથરા જેવા વાળ હતા. તેના મોં ઉપર માખીઓ બણબણતી હતી. તેનું દીદાર એવું હતું કે તેને જોઈને કોઈને પણ સૂગ ચડે. તે ભિખારી શિષ્ય પાસે જઈને કહેવા લાગ્યો, હું 4 દિવસનો ભૂખ્યો છું. મને ચાલવાના પણ હોશ નથી. મને કંઈક ખાવાનું આપો, જેથી મારી ભૂખ સંતોષાય. શિષ્ય ભગવાનના દર્શનની ઉત્સુકતામાં એટલો બધો રથ હતો કે ભિખારીએ દર્શાવેલ વેદના તરફ તેનું ધ્યાન જ ન ગયું. ભિખારીએ ફરીથી આજીજી કરતા તેનું લક્ષ્ય ભિખારી તરફ ખેંચાયું. ભિખારીના દીદારથી તેની સૂગ ચઢી અને ત્યાંથી ચાલ્યા જવા જણાવ્યું. છતાં વારંવાર ભિખારી યાચના કરતો રહ્યો, જેથી તેનાથી કંટાળીને શિષ્યે તેને લાકડીથી માર મારી દૂર તગેડી મૂક્યો. બધા બ્રાહ્મણો આવી જતા તેણે બ્રાહ્મણોને પૂજન કરાવ્યું અને યથાશક્તિ દાન દક્ષિણા આપીને ઝૂંપડીના દ્વાર ઉપર ભગવાનના દર્શનની આશાએ ઊભો રહ્યો. આમ કેટલોક સમય વીતવા છતાં પણ
ભગવાનના દર્શન ન થઈ શકવાના કારણે તે ગુરુજી પાસે જાય છે અને કહે છે કે તમે કહેલ તે મુજબ મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું છે. આજે છેલ્લા દિવસે બ્રહ્મભોજન પણ કરાવ્યું છે, છતાં હજુ સુધી ભગવાને મને દર્શન આપ્યા નથી. હું ક્યારનો તેમના દર્શનની રાહ જોતો જમ્યા વગર ઊભો રહ્યો છું. ત્યારે ગુરુજી બોલ્યા, હે શિષ્ય, એ શક્ય નથી. ભગવાન અવશ્ય આવશે. કદાચ તું ભગવાનને ઓળખી શક્યો નહીં હોય. શિષ્ય બોલ્યો, હે ગુરુજી, હું ક્યારનો એ જ ધ્યાન રાખું છું, પણ અહીં કોઈ આવ્યું નથી. એક ગંદો ભિખારી આવીને કચકચ કરતો હતો, તેથી મેં તેને લાકડીનો માર મારીને ભગાડી મૂક્યો. ગુરુ જ્ઞાની હતા. તે સમજી ગયા કે ભગવાન સ્વયં ભિખારી સ્વરૂપે અહીં આવ્યા હશે. શિષ્ય તેને ઓળખી શક્યો નહીં હોય. ગુરુજીએ તરત જ સમાધિ લગાવી અને જોયું તો તેમને ખાતરી થઈ ગઈ કે સ્વયં પુરુષોત્તમ ભગવાન જ ભિખારી સ્વરૂપે આવ્યા હતા. ગુરુજી બોલ્યા, હે શિષ્ય, ભિખારીના રૂપમાં ભગવાન સ્વયં આવ્યા હતા. તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ લઈ શક્યો નહીં. શિષ્ય બોલ્યો, હે ગુરુદેવ, હું મૂર્ખ નથી કે ભગવાનને માર મારું. મેં તો ભગવાનની પૂજા કરવા માટે બધી તૈયારી કરી રાખી છે, પણ ભગવાન આવ્યા જ નથી. શિષ્યને ગળે આ વાત ઉતરતી નથી. ત્યારે શિષ્યને ખાતરી કરાવવા માટે ગુરુજીએ દીનભાવે અને શ્રદ્ધાથી પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ ભગવાન, તમે ભિખારીના સ્વરૂપે આવી આ શિષ્યને ખરા સ્વરૂપના દર્શન કરાવ્યા વિના જ જતા રહ્યા છો. તેનાથી તેની શ્રદ્ધા તૂટી જશે. તેના બધા અપરાધ ક્ષમા કરો અને તેને દર્શન આપી કૃતાર્થ કરો. ગુરુજીની પ્રાર્થનાથી તરત જ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થાય છે. તેમના તેજનો પાર ન હતો. રૂપ તેમનું અનુપમ હતું, છતાં તેના શરીર ઉપર લાકડીની મારના 16 ઉઠેલા હતા. ભગવાનના શરીર ઉપર લાકડીના 16 જોઈને શિષ્ય તરત જ તેમના ચરણોમાં ઢળી પડે છે અને પોતાની થયેલ ભૂલ બદલ વારંવાર માફી માગવા લાગે છે. ભગવાન બોલ્યા, હે મૂર્ખ શિષ્ય, મારા સ્વરૂપ અનેક છે. હું ક્યારે કયા સ્વરૂપે પ્રગટ થાઉં એ કોઈ જાણી શકતું નથી. માટે જે જીવ ઉપર દયા રાખે એ જ મને પામી શકે છે. માટે આજથી કોઈ પણ ભિક્ષુક તારા આંગણે આવે તો તેને આદર સાથે ભોજન કરાવજે. તેને ક્યારેય પણ ધૂતકારતો નહીં. આટલું કહી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.